તંદુરસ્ત જીવનની ચાવી લઈને ફરી એકવાર અમે હાજર છીએ। સર્વગૃહ આરોગ્યમ ચેનલમાં તમારા સ્વાસ્થ્યના સાથી તરીકે આપનું સ્વાગત છે। શિયાળામાં થોડું શેકેલું લસણ ખાઓ, આરોગ્યને લાભ થશે। રોગપ્રતિકારક શક્તિ વધારનાર લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે। ઘણા લોકોને શિયાળામાં ખાંસી, શરદી અને તાવની સમસ્યા થાય છે। આવી સ્થિતિમાં લસણની 2 કળી અને લવિંગને શેકીને ખાવાથી ઘણો ફાયદો થાય છે। હૃદય માટે લાભદાયી લસણમાં જોવા મળતું એલિસિન નામનું તત્વ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે। તે કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત રાખવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। તેનું સેવન કરવાથી આપનું હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે। પાચન સુધારે ઘણા લોકોને શિયાળામાં ખોરાક પચવામાં સમસ્યા થાય છે। આ સિઝનમાં કબજિયાત, પેટનું ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં લસણની 2 કળી અને લવિંગને ઘીમાં શેકીને ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં ઘણી રાહત મળે છે। વજન ઘટાડવામાં મદદરૂપ લસણ આપણા શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવવાનું કામ કરે છે। આ ઉપરાંત તેનું નિયમિત સેવન કરવાથી તમે તમારું વજન પણ ઘટાડી શકો છો। થોડું લસણનું સેવન તમારી ત્વચા અને વાળને સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે। થોડું લસણ ખાવા માટે સૌપ્રથમ 2 લસણની કળી કાપી તેને ઘીમાં ગરમ કરો અને તે સોનેરી થાય ત્યાં સુધી તળતા રહો। હવે આ લસણને પ્લેટમાં કાઢીને ઠંડુ થવા દો, ત્યારબાદ તેને તમે ખાઈ શકો છો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, ચેનલ સર્વગૃહ આરોગ્યમને સબસ્ક્રાઇબ કરો અને આ જાણકારી તમારા પરિવાર અને મિત્રોમાં જરૂર શેર કરો। ફરી મળશું નવી આરોગ્ય માહિતી સાથે। સ્વસ્થ રહો, આનંદિત રહો।